આપનું નામ? સોપાન તાડે. શું ઘટના બની છે, શું બન્યું? હું સવારે 10 વાગે ઓફિસે ગયો, 11:30 વાગે ઘરે આવ્યો. મોબાઈલ નું ચાર્જર લેવા તો દરવાજો ખોઈલો મેં, જાળી વાળો દરવાજો. સામે મારી બેન ને મારો ભાણો બંને લટકતા હતા. બાજુ વાળાને જાણ કરી, એ લોકોએ મારી હેલ્પ કરી પેલો લોખંડ નો દરવાજો તોડવા. દરવાજો તોડીને અમે અંદર ગયા, ગળો ફાસો કાઢ્યો અમે. મારો ભાણાને હું પછી સામેની હોસ્પિટલમાં લઈ ગયો, કેમ કે મને ડાઉટ હતો કે આ જીવતો છે, અહીંયા શ્વાસ ચાલે છે. ત્યાં લઈને ગયા તો ડોક્ટરે કીધું કે આને સિવિલમાં લઈ જાવ તમે, તો પછી અમે અહીંયા સિવિલમાં આવી ગયા. તમારી બેનની ઉંમર કેટલી છે, ભાણિયાની ઉંમર કેટલી છે, શું નામ છે? એનું નામ ડિવોર્સ થઈ ગયેલું છે, નામ છે એનું પૂનમ શાહ, ઉંમર છે એની 24. બાળકનું નામ? બાળકનું નામ શિવા શાહ છે. કેટલા વર્ષનું? એ છે 4 વર્ષનું. તમારી બેનનો આપઘાત કરવાનું કારણ કઈ? એ રિસાઈને બેસતી હતી, કોઈની જોડે વાત નહીં કરતી હતી. એનો ડિવોર્સ થઈ ગયેલો હતો 1-1.5 વર્ષ પહેલા. કઈ આજે સુસાઇડ થયું ને 2-3 દિવસથી કોઈની જોડે કઈ વાત નહીં કરતી હતી, એકલી રહેતી હતી. કેટલા સમય પહેલાના મેરેજ છે? મેરેજ ને તો 5 વર્ષ થઈ ગયા ઓલમોસ્ટ. કેટલા સમયથી ડિવોર્સ થયો? ડિવોર્સ ને 1-1.5 વર્ષ થઈ ગયેલા છે. શું લાગે છે, કયા કારણોસર? કારણ તો હવે અત્યારે હું કઈ કહી નહીં શકું. એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે ખબર નથી મને.